જ્યારે પણ વેચનારના હોલ્ડિંગ રાઇટ્સની અંદર કોઈ બી ખામી હોય તો એ જ ખામીથી તમારો જે દસ્તાવેજ બને છે એ ખામી સાથે જ બને છે. એના જેટલા હોલ્ડિંગ રાઇટ્સ છે એટલા જ પૂરતા ને પૂરતા હોલ્ડિંગ રાઇટ્સ તમને ખરીદનાર તરીકે મળે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હોલ્ડિંગ રાઇટ્સ વખતે જનરલી એક એક્સપર્ટ લોયરનો તમારે ટાઇટલ ક્લિયરનો એક રિપોર્ટ લઈ લેવાનો હોય છે, જેમાં જે પણ લોયર્સ છે, જેમ કે અમે એડવોકેટ્સને જ્યારે પણ આ ટાઇટલ સર્ચ માટેને કામ કરતા હોઈએ છીએ ત્યારે નાના મોટા હોલ્ડિંગ રાઇટ્સથી માંડીને કયા કાયદાઓ જે તે વખતના કાયદાઓ હતા, જેમ કે બાંધકામની રજા ચિઠ્ઠી, સોસાયટી ક્યારે બની, જે જમીનનો મૂળ ઉદ્ભવ સ્થાનથી માંડીને એને ક્યારે મળ્યું, એને બાંધકામ માટેની રજા ચિઠ્ઠી, એનઓસી ક્યારે મળી, સોસાયટી રજિસ્ટ્રેશન કેવી રીતે થયું, સભ્યોને કેવી રીતે ફાળવવામાં આવ્યું, શેર સર્ટિફિકેટ આપ્યા તો કેવી રીતે આપ્યા છે, અને જે પણ બિલ્ડર હતા યા જે પણ ડેવલપર્સ હતા યા જે બી કોન્ટ્રાક્ટર્સ હતા એમની પાસે જે તે ખરીદનાર પાર્ટીને આપવામાં આવતા જે બી રાઇટ્સ છે એ એમની પાસે કેવી રીતે આવ્યા હતા અને એમને તમને કેવી રીતે કન્વે કર્યા છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. આ બધું અમે ચકાસતા હોઈએ છીએ. એના સિવાય બાનાખત, ઘણીવાર એવું બને કે સાટાખત બાનાખત બની ગયા હોય અને પણ પછી એના પ્રત્યે એ પછી